નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે છે સેક્શન એ કે જેની અંદર માર્ક કપાતા હતા એની આપણે જે સિરીઝ છે એ ચાલુ કરેલી છે અને આજના સેશનની અંદર આપણું નવું ચેપ્ટર કે જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. આગળના આપણે 3 ચેપ્ટર છે એ જોઈ ગયા છીએ અને તમે લોકો પણ જોઈ લીધા હશે એવી આશા રાખું છું. પણ હજી સુધી તમે એ ચેપ્ટર ન જોયો તો જોઈ લેજો, કારણ કે એ ચેપ્ટરની અંદર મેં તમને શોર્ટકટ પણ આપેલી છે, ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરાય, બરાબર છે, એ પણ ચર્ચા કરેલી છે. તો ખાસ હજી સુધી તમે એ 3 ચેપ્ટર ન જોયા અગાઉના તો એ જોઈ લેજો, બરાબર, કારણ કે એની અંદર શોર્ટકટ છે એ ભરીને કીધી છે. એટલે એ 3 ચેપ્ટર જોઈ લેવા અને આજનું આપણું જે નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. આની અંદર પણ આપણે એ જ કરવાના છે મિત્રો, લોંગ કટ તો જોવાના જ છીએ, સાથે સાથે શોર્ટકટ પણ જોશી, બરાબર. જ્યાં જરૂર જણાય ત્યાં હું તમને શોર્ટકટ પણ કહેતો જઈશ. એટલે એમસીક્યુ તો એમસીક્યુ ની રીતે ગણાય, આપણું એક સ્લોગન છે, બરાબર છે. એટલે ખાસ એના માટે જ સિરીઝ ચાલુ કરી છે, કારણ કે સેક્શન એની અંદર બેટા ટાઈમ ઘટે, એનો મતલબ એવો તમે લોંગ કટ થી ગણતરી કરો છો એટલે ટાઈમ ઘટે છે, સ્વાભાવિક છે. આપણે તો શોર્ટકટ થી ગણવી છે ભાઈ ગણતરી, એટલે ડાયરેક્ટ આન્સર આવી જાય અને કાંઈ માથાકૂટ નહીં, ટાઈમ બચે ભાઈ, ટાઈમ બચે, બરાબર છે. તો ખાસ મિત્રો, હજી સુધી તમે તમારા મિત્રોને વિડીયો છે એ શેર ન કર્યો તો એકવાર શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક બટન બાકી હોય તો લાઇકને પ્રેસ કરી દેજો. તો મિત્રો, આજનું જે નવું ચેપ્ટર છે જેનું નામ છે દ્વિઘાત સમીકરણ, બરાબર છે. જો કે દ્વિઘાત સમીકરણ એટલે ચેપ્ટર નંબર 2, જે તમે બહુપદી જોઈ ત્યાં તમે બહુપદીના શૂન્ય મેળવો છો. આ ચેપ્ટરની અંદર તમે બહુપદીના બીજ મેળવશો. અલ્ટિમેટલી બે એક જ છે, આમ કાન પકડો કે આમ કાન પકડો, બે એક જ થાય. બહુપદીના તમને શૂન્યો કે અથવા તો તમને બહુપદી છે એના તમને બીજ મેળવવાના કે બે એક જ વસ્તુ. ચાલો, ક્લિયર? તો આ વસ્તુ છે એ ધ્યાન રાખજો. તો સૌથી પહેલા એના કન્સેપ્ટ છે એ થોડા ઘણા જોઈ લે, બરાબર છે. કે બહુપદીની અંદર તમને ક્વેશ્ચન કેવો પૂછે તો કે ભાઈ આ ડી છે એ શું દર્શાવે? તો યાદ રાખજો, ડી એટલે શું છે બેટા? બબૂચક નહીં. ડી એટલે કોણ છે? વિવેચક છે, બરાબર. ડી એટલે કોણ છે? તો કે વિવેચક છે. આ ડી એટલે વિવેચક. એનું સૂત્ર યાદ રાખજો બેટા. ડી નું સૂત્ર છે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. આ સૂત્ર જે ખાસ જોઈ લેવું, કારણ કે પરીક્ષાની અંદર બેટા આ સૂત્ર જે પૂછાય છે, બરાબર. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. એમાં અલગ અલગ કન્ડિશન રિલેટેડ પૂછાય છે. જો ડી ની વેલ્યુ 0 કરતા મોટી હોય તો શું થાય? ડી ની વેલ્યુ 0 કરતા નાની હોય તો શું થાય? અને ડી બરાબર 0 હોય તો શું થાય? તો યાદ રાખજો, ડી ની વેલ્યુ 0 કરતા મોટી હોય એનો મતલબ એવો કે ઘણીવાર આમ નો આપે ને તો તમને આમે આપે, બી સ્ક્વેર માઇનસ 4ac. કારણ કે ડી ની જગ્યાએ સૂત્ર લખ્યું હોય. ડી ની જગ્યાએ શું લખે ભાઈ? સૂત્ર લખે. ડી એટલે કોણ છે? બી સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા થઈ ગયું બી સ્ક્વેર માઇનસ 4ac, એનું મૂલ્ય 0 કરતા મોટું, અથવા અહીંયા આવું લખે બી સ્ક્વેર માઇનસ 4ac ઇક્વલ ટુ 0, અથવા બી સ્ક્વેર માઇનસ 4ac, બરાબર છે. સોરી, અહીંયા કોણ છે? ગ્રેટર ધેન, આ લેસ ધેન 0 અને આ ઇક્વલ ટુ 0 છે. તો સાહેબ પેલી કન્ડિશન ની અંદર યાદ રાખજો, પેલી કન્ડિશન છે એની અંદર યાદ રાખવાનું બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે, બરાબર છે. બીજી કન્ડિશન છે એમાં યાદ રાખજો વાસ્તવિક ઉકેલ ન મળે. વાસ્તવિક ઉકેલ ન મળે. અને ત્રીજું, બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. વાસ્તવિક ઉકેલ મળે, બરાબર છે. ખાસ આ જોઈને જવું, કારણ કે પરીક્ષાની અંદર આ વસ્તુ પણ પૂછે છે, બરાબર છે. એટલે આ વસ્તુ જોઈ લેવી. પછી જે એના બીજ મેળવવાના હોય તો એનું સૂત્ર છે બેટા આલ્ફા અથવા તો બીટા, જે નામ આપો હું બે ભેગું જ લખી દઉં છું, બરાબર. ચાલો નોખું લખી નાખી. આલ્ફા નું સૂત્ર છે માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2a, અને બીટામાં શું આવે ભાઈ? માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન 2a. અને આના ઉપરથી એક એમસીક્યુ પૂછે છે, આના ઉપરથી એક એમસીક્યુ પૂછે છે, બરાબર. એમસીક્યુ શું છે તો કે જો બે સમાન વાસ્તવિક ઉકેલ હોય, એનો મતલબ એવો કે ડી બરાબર 0 હોય
તો બંને બીજ કેવા થાય? બંને બીજ કેવા મળે? તો યાદ રાખજો, આ ડી ની જગ્યાએ 0 મૂકો એટલે આખો લબાચો 0 થઈ ગયો, તો -b/2a. અહીંયા ડી ની જગ્યાએ 0 મૂકો એટલે કોણ બચ્યું? -b/2a. તો બીજ તમને મળે -b/2a, -b/2a. બરાબર છે? આ પણ યાદ રાખવાનું કે જો ડી ની વેલ્યુ બેટા 0 હોય, ઓ હીરો, હા, ડી ની વેલ્યુ બેટા 0 હોય તો યાદ રાખવાનું કે બીજનો જવાબ કેવો મળશે? -b/2a, -b/2a. ચાલો, રેડી? તો આ વસ્તુ છે બેટા, આની અંદર યાદ રાખવાની. વિવેચકનું સૂત્ર ખાસ યાદ રાખવું, એની કન્ડિશન છે યાદ રાખવી, કારણ કે એક્ઝામની અંદર પૂછે છે ભાઈ. બરાબર છે? ચાલો, પહેલો જ MCQ છે બેટા, સોલ્વ કરીએ. નામ જેની વાત હતી એવું જ આપ્યું. જો સમીકરણ આપ્યું છે 3x² - 4x - k = 0. નો વિવેચક 112 હોય તો k ની કિંમત કેટલી થાય? બરાબર છે? કાંઈ નથી. જો વિવેચક એટલે આપી દીધો છે કે d બરાબર કેટલા છે? 112. હાલો, અહીંથી a એટલે કેટલા છે? 3. b એટલે હનુમાન દાદાને યાદ કરો એટલે -4 અને c એટલે -k. સૂત્ર લખો ભાઈ. d = કોણ છે? તો કે ભાઈ b² - 4ac. d એટલે કેટલા? 112. b એટલે કેટલા? -4 એનો સ્ક્વેર, -4 ના 4 a એટલે 3 અને c એટલે -k. હાલો, -4 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 16 થાય. તો 112 માઇનસ નો સ્ક્વેર હંમેશા પ્લસ થાય એટલે 16, અને માઇનસ ને માઇનસ જોજો, આ માઇનસ ના માઇનસ એટલે કેવા થઈ ગયા? પ્લસ, અને 4 તેરી 12 k. હવે 16 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થશે. તો કે ભાઈ 112 - 16 બરાબર કેટલા થઈ ગયા? 12 k થઈ ગયા. ચાલો ભાઈ, કટિંગ બટિંગ કરી નાખો. 112 માંથી 16 કાઢો એટલે કેટલા બચ્યા? 96 બરાબર 12 k. બરાબર છે? સામે સામે આપણે પહેલેથી શીખવાડ્યું છે, છેદ ઉડાડો એટલે 8 થાય. તો k નો જવાબ મને મળ્યો 8. 8 ક્યાં છે ભાઈ? ઓપ્શન નંબર બી ની અંદર છે. બરાબર છે? 8 ક્યાં છે? ઓપ્શન નંબર બી. ચાલો આગળ વધો. સમીકરણ આપ્યું છે, જો રૂટની અંદર 2x² + 14 બરાબર 8 ના બીજ ખાલી જગ્યા છે. પેલા તો આવું છાપરું જોવે ને, રૂટ એટલે ભાઈ છાપરું જોવે ને એટલે છોકરું ગભરામણમાં આવી જાય કે સાહેબ આ શું છે? સિમ્પલ છે બેટા, બે બાજુ વર્ગ કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. બંને બાજુ વર્ગ કરો, વાત પૂરી. ચાલો, તો ભાઈ બે બાજુ જો આવી રકમ છે 2x² + 14 બરાબર કેટલા આપ્યા? 8. હાલો, બંને બાજુ વર્ગ કરો એટલે કેટલું થઈ ગયું? 2x² + 14. અહીંયા 8 નો વર્ગ કેટલો થાય ભાઈ? 64 થાય. ચાલો, 2x² 14 ઓલી બાજુ જાય એટલે કેટલા થઈ ગયા? માઇનસ. હાલો, 64 માંથી 14 કાઢશો એટલે 50 મળ્યા. તો 2x² બરાબર 50 મળ્યા. તો x² બરાબર કેટલા મળે? 25. અને 25 નું વર્ગમૂળ બેટા ગમે ત્યારે વર્ગમૂળ કાઢો ને એટલે ± આવે. તો જવાબ કેટલો આવશે? ±5. ±5 એટલે ઓપ્શન નંબર બી. ચાલો આગળ વધીએ છીએ. જો સમીકરણ 8x² + mx + 3 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો એમની કિંમત કેટલી થાય? જો અહીંથી મને ખબર પડે છોકરું શું કીધું છે, બીજ તમને વાસ્તવિક અને સમાન કીધા છે. એટલે તો બેટા મેં સ્ટાર્ટિંગમાં ભણાવેલું હતું કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો એનો વિવેચક છે એ 0 થાય. વિવેચક છે એ 0 થાય. જો ચાલો, વિવેચક છે એ 0 થાય તો કે ડી ની વેલ્યુ બેટા 0 થશે. અને હવે a એટલે કેટલા છે? a બરાબર 8 છે, b એટલે m છે, અને c એટલે કેટલા છે? 3. બરાબર છે? એ ખબર પડી જવું જોઈએ. રકમમાં લખી દીધું બીજ વાસ્તવિક અને સમાન છે તો ડી નું મૂલ્ય 0 થાય. બસ કાંઈ નહીં કરવાનું, ડી નું મૂલ્ય 0 લખો. ડી એટલે કોણ છે ભાઈ? b² - 4ac = 0. b એટલે કોણ છે? m એનો સ્ક્વેર -4. a એટલે કેટલા છે ભાઈ? a એટલે 8 છે, c એટલે કેટલા છે? 3 = 0. m² બરાબર આ આવલી બાજુ જવા દો એટલે કેટલા થઈ ગયા? 4 તેરી 12, 12 8 96 થઈ ગયા ને. 96 નું વર્ગમૂળ કાઢવાનું છે. 96 નામ લખાય 49 × 2. બરાબર છે? 49 × 2 9 દુ 18 નહીં થાય. તો 96 ના કેટલા લખશો? જો 23 દુ 46 થઈ ગયા, અને 46 ને નહીં થાય. અહીંથી ડાયરેક્ટ અવયવ પાડી નાખો. જો આને લખાય 4 દુ 8. બરાબર છે? જો આ 4 ના 4 ડાયરેક્ટ વર્ગમૂળ. આને કેટલા લખાય? 4 દુ 8 અને 3. આ 4 કેટલા થઈ ગયા? જો આ 4 ના 4, અહીંયા 4 ના 4 અને આ 2 તેરી 6. હવે વર્ગમૂળ કાઢો.
તો આ 1 4 નું થઈ જાય 2, બીજા 4 નું થઈ જાય 2 અને 6 નું ન નીકળે એટલે √6 અને વર્ગમૂળ કાઢો એટલે પ્લસ માઇનસ આવે. તો એમની કિંમત આવી ગઈ પ્લસ માઇનસ 2 દુ ને 4 √6. બરાબર છે. ચાલો 4 √6 પ્લસ માઇનસ આવેલા છે. હવે જો ડાયરેક્ટ માની લો 6 નું આવ્યા હોત, જો બીજી એક મેથડ છે ડાયરેક્ટ માની લો કે 6 નું આવ્યા હોત તો તમે આવી રીતના ભાગલા પાડી શકો. બરાબર છે. 6 નું આવ્યા હોત તો આવી રીતના તમે શું કરત તો કે ભાઈ ભાગલા પાડત. ભાગલામાં પેલા શું કરત 2 હારે ભાગ કરત. કેટલા થાય 2 ચોક 8 થાય અને 2 8 16 48. પછી તમે લખત 24 દુ 48, પછી 12 દુ 24 લખત, પછી 6 2 12 લખત, 3 2 6 અને 1 3 3. પછી વર્ગમૂળ કાઢવું હોય ને તો બબેની જોડી બનાવો સાથી મિત્રો. બરાબર છે. બબેની જોડી બનાવો. અહીંયા 1 2 ની જોડી બની ગઈ, અહીંયા 1 2 ની જોડી મળી ગઈ, અહીંયા કઈ મળ્યું નહીં એટલે 3 દુ 6 એમ નમ રહેશે. બરાબર છે. આની કઈ જોડી મળતી નથી તો આ શેમાં રહેશે છાપરામાં. બાકીના ગુણાકાર કરો એટલે 2 દુ ને 4 √6. બરાબર છે. તો આ રીતે કરી શકાય. ચાલો હવે આગળ વધીએ. શું કહે છે તો કે જો સમીકરણ 3x² પ્લસ બ્રેકેટની અંદર લખ્યું છે 2k + 1 બ્રેકેટ ઓવર x માઇનસ k + 5 ઇઝ ઇક્વલ ટુ 0 ના આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આવો ચેપ્ટર નંબર 2 માં સોલ્વ કર્યું હતું. બરાબર છે. જો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે બેટા. આલ્ફા પ્લસ બીટા એટલે -b/a થાય અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a થાય. બે બાજુથી a છે નીકળી ગયા તો -b ઇઝ ઇક્વલ ટુ c થાય. માઇનસ ના માઇનસ b એટલે કોણ છે તો કે 2k + 1, 2k + 1 અને c એટલે કોણ છે c એટલે જોજો -k + 5. બે બાજુથી માઇનસ માઇનસ છે એ પ્લસ થઈ ગયા તો મળ્યું કેટલું 2k + 1 ઇઝ ઇક્વલ ટુ k + 5. આ ઓલી બાજુ જાય એટલે થઈ ગયું 2k - k અને 1 આ બાજુ લઈ આવો એટલે 5 - 1. 2k માંથી 1 k જાય એટલે k બચ્યા અને 5 માંથી 1 જાય એટલે 4 આવ્યા તો k ની કિંમત 4 આવે છે. 4 એટલે ઓપ્શન નંબર C. ચાલો રેડી. એટલે જે તમને શરત આપી હોય ને એ શરત છે એ લગાડી દેવાની, વાત પૂરી. બરાબર છે. હાલો આગળ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિત શાસ્ત્રી આપેલું હતું. બેટા આ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ જાય. આનો જવાબ યાદ રાખજો. કોણે ગણિત શાસ્ત્રી આપ્યું હતું તો કે શ્રીધર આચાર્યએ આપેલું હતું. બરાબર છે. ખાસ યાદ રાખજો ડાયરેક્ટ પરીક્ષામાં છે આ લીટી છે એ પૂછાઈ જાય છે. આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ આપ્યું છે 3x² - 6x + 2 ઇઝ ઇક્વલ ટુ 0 નો વિવેચક. કેટલા હારા કહેવાય જોયું તમે. વિવેચક લખ્યો ને બાજુમાં સૂત્ર લખ્યું ભાઈ. જો સરસ મજાનો વિવેચક લખ્યો ને બાજુમાં પેપર ચેક સેટર જે છે એને બિચારાને દયા આવી ગઈ. છોકરાને બિચારા વિવેચકનું સૂત્ર નહીં આવડતું હોય તો બાજુમાં લખી દીધું b² - 4ac લાવ. હવે ખાલી તમારે b a અને c ની વેલ્યુ જ મૂકવાની છે. સમજાય કે નહીં? હા સમજાય. તો ભાઈ b ની વેલ્યુ લખો. b એટલે કોણ છે સાહેબ -6, માઇનસ ના માઇનસ 4, a એટલે કેટલા છે સાહેબ 3 અને c એટલે કેટલા છે 2. હાલો 6 નો વર્ગ થાય 36, 4 તેરી 12 અને 12 દુ કેટલા થશે તો કે 24 થશે. 2 1 12 જવાબ આવ્યો. ચાલો 12 બોલે તો કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી માં છે. ચાલો રેડી. બાજુમાં સૂત્ર લખી દીધું. બોલો કેવું સારું. અને આવો આપણને પૂછે જામો જામો પડી જાય ભાઈ ભાઈ. હાલો આગળ વધો ભાઈ. દ્વિઘાત સમીકરણ આપ્યું છે x² - 2 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. ઉકેલ પૂછ્યો જ ભાઈ. હવે જો ભાઈ ઉકેલ ગણવા જાવ ને આલ્ફા અને બીટા ગણવું પડે ને એવું ન કરવું હોય તો ડાયરેક્ટ આ x² છે -2 ઇઝ ઇક્વલ ટુ 0. -2 ને સામેની બાજુ જવા દો શું થઈ જાય +2. બે બાજુ વર્ગમૂળ કાઢો. 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે √2 અને વર્ગમૂળ કાઢો એટલે હમણાં જ સાહેબ તમે કીધું એકવાર પ્લસ ને એકવાર માઇનસ આવે. ચાલો પ્લસ અને માઇનસ એટલે ઓપ્શન નંબર A માં દેખાય છે. હુકામ આપણે સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરવી જોઈએ. બરાબર. ડાયરેક્ટ જવાબ તમારી સામે રેડી જ છે તો કઈ ઉપાધિ નથી. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. નહીં બોલાય ભાઈ. આનો જવાબ તમે મને કોમેન્ટની અંદર કહેજો કે વિવેચકનું સૂત્ર શું છે. હાલો આગળ વધો. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકના વર્ગનો સરવાળો 164 હોય તો તે સંખ્યાઓ ખાલી જગ્યા છે.
હવે આવા 4.2 ની અંદર તમારી ચોપડીની અંદર દાખલા આપ્યા છે અને આપણે શું કરીએ છીએ જનરલી દાખલાની અંદર કાંઈ આવે ને ગમે એટલે આપણે એક્સ ધારીને શરૂઆત કરીએ છીએ કારણ કે ગણિતની અંદર ગમે ત્યાં આપણી નકુચામાં આંગળી આવે ને એટલે આપણે શું કરીએ છીએ ધારો કે એક્સ છે. એક દી એક છે ને ગુજરાતીના શિક્ષક અને ગણિતના શિક્ષક હતા, બે સ્ટાફ રૂમમાં બેઠા હતા. ગણિતના શિક્ષકે છે એ સરસ મજાનું ટિફિન ખોલ્યું અને ટિફિનની અંદરથી રોટલી કાઢી અને બીજો એક ડબ્બો હતો એમાં બોળીને ખાતા હતા. એમાં ગુજરાતીના એક શિક્ષક આવ્યા અને ગુજરાતીના શિક્ષકે કીધું, સર, હા બોલો, કે આ ટિફિનનો ડબ્બો તો ખાલી છે. ત્યારે ગણિતના સાહેબે સરસ મજાનો જવાબ આપ્યો, ધારો કે ટિફિનના ડબ્બાની અંદર શાક ભરેલું છે. ધારી લીધું. બોલો, એટલે ગણિત વાળા જે ગમે ને આ ધારી લે. તો અહીંયા એવું જ છે, આપણે નકુચામાં આંગળી આવે એટલે આપણે કાંઈ એક્સ ધારીને કાં વાય ધારીને વધીને હાલો હજી દિલ થોડું કામ થાય કે ના હળવું રાખીને તો ઝેડ ધારી. પણ હું કહું આપણે એમસીક્યુ ગણીએ છીએ તો શું કામ ધારવું જોઈએ? એને જે શરત આપી છે અને આપણે કહેતા જ આવી છીએ કે ઓપ્શન છે ને ઓપ્શન એ તમારા સરસ મજાના મિત્ર છે. રૂડા રૂપાડા કોક દી કેને તો પૂછો કે ભાઈ આનો કઈ ઉપયોગ થઈને ડાયરેક્ટ જવાબ આવે છે કે નહીં. તો ઓપ્શન ને પકડો. જો પેલો ઓપ્શન 8 અને 10 છે, બીજો ઓપ્શન કોણ છે તો કે 10 અને 12 છે, અને ત્રીજો ઓપ્શન કોણ છે તો કે 6 અને 8 છે. આને થોડુંક આપણે સાઈડમાં લઈ જઈએ. ચાલો રેડી, આવું તમને કીધું છે. હવે એનું કીધું બે ક્રમિક ધન યુગ્મ. યુગ્મ એટલે બેટા બબે નો ગેપ પોઈન્ટ. ક્રમિક એટલે એક પછી એક જ આવવું જોઈએ. જો બે લ્યો ને તો બે પછી ડાયરેક્ટ 4 જ આવે, 6 નો આવે. ક્રમિક નો મતલબ એવો થાય યુગ્મ સંખ્યા એટલે 2 4 6 8 10 12 14 16 18 20 હાઈલી જ જાય. તો પણ એમાં ક્રમિક લેવાની છે. બે પછી 4 જ આવે, 4 પછી 6 જ આવે. ક્રમિક લેવાની છે, બરાબર. તો હવે હું કીધું, જો આ ત્રણેય મેં ઓપ્શન લખી નાખ્યા. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકનો વર્ગ કરવાનો પછી એનો સરવાળો. તો વર્ગ કરો ભાઈ, 8 નો વર્ગ કેટલો થાય 64, 10 નો વર્ગ થાય 100 અને એનો સરવાળો કરો સાહેબ. આ બે નું મિલન થઈ જાય એટલે સરવાળો આવ્યો 164. આપણને જ કીધું છે. વારે વાહ, પહેલા ઓપ્શનમાં બંધ બેસી ગયો ભાઈ. બીજામાં ચેક કરો તો 10 નો વર્ગ કેટલો થાય 100, 12 નો વર્ગ 144 અને બે નો સરવાળો કરો તો કેટલો થઈ ગયો 244. મને તો કેટલો કીધું 164 કીધું છે, નો ભેગું થાય. અહીંયા 6 નો વર્ગ કેટલો થાય 36, 8 નો વર્ગ થાય 64. આ બે નો સરવાળો કરો એટલે 100 થાય. મને કીધું 164 આવે નહીં. ઠોકો લાઈક. કેમ? કારણ કે ભાઈ ઓપ્શન ને જોવો ને ઓપ્શન ને જોવો એટલે ડાયરેક્ટ દાખલો થઈ જાય. ધારીને હું કામ કરવો જોઈએ? કે કાયદેસર ધારીને ગણો તો પેલી સંખ્યા x થાય, બીજી સંખ્યા x + 2 થાય, પછી એનો વર્ગ કરીને એવા દ્વિઘાત સમીકરણના ઝમેલામાં પડવું ખરા કારણ વગરનું. એના કરતા ડાયરેક્ટ જવાબ છે. હું કામ ઉપાધિ કરો? નેક્સ્ટ સમીકરણ આપ્યું છે 10x² - 29x + k = 0 નું એક બીજ 5/2 હોય તો k બરાબર કેટલા? જો બે રીતે દાખલો ગણી શકાય. હવે આ એક બીજ આપ્યું છે બેટા, લાન આલ્ફા કહી દો, પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીને ત્યાંથી બીટા મેળવી લ્યો પછી કે ની કિંમત મળે. પણ એ થોડુંક વ્યાજબી ન થાય કારણ કે થોડીક લેન્ધી કેલ્ક્યુલેશન થઈ જાય. તો સાહેબ આને સોલ્વ કેમ કરશી? શોર્ટકટથી. બરાબર છે, શોર્ટકટથી સોલ્વ કરું તો કાંઈ નહીં. જો મને આપ્યું છું 10x² - 29x + k. આનું બીજ આપ્યું. બીજ કોણ છે ભાઈ? બીજ આપ્યું છે 5/2. ડાયરેક્ટ મૂકી દો તો 10 ના 10, આ 5 મૂકશો એટલે 5 નો વર્ગ 25 અને 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4. બરાબર. જે ન ખબર પડી એ જો ડાયરેક્ટ આ મેં લખ્યું 5/2 એનો સ્ક્વેર. 29 અહીં કેટલું લખ્યું 5/2 + k બરાબર 0. x ની જગ્યાએ શું કર્યું તો કે x ની જગ્યાએ 5/2 મેં મૂકી દીધા. હાલ હવે આને સોલ્વ કરો એટલે કેટલા થાય? જો 10 × 5 નો વર્ગ 25 થાય, છેદમાં 2 નો વર્ગ 4, માઇનસ 29 × 5 કરવાના રહેશે ને. 29 × 5 કરશો 5 × 9 = 45, 4 5 દુ 10 ને 4 14, 145. બરાબર છે. 100 ને કેટલા થઈ ગયા 45 અને ભાગ્યા કેટલા છે ભાઈ 2 છે + k = 0. હાલ અહીંયા છેદ ઉડાડો એટલે 2 થાય, અહીંયા છેદ ઉડાડો એટલે કેટલા થાય 5. 125 મળ્યા. 125 ના છેદમાં 2 - 145 ના છેદમાં 2 બરાબર. આ k ને ઓલી બાજુ લઈ જાવ એટલે -k થાય. છેદ બે જગ્યાએ સરખા છે એટલે છેદમાં 2 આવશે. 125 છે એમાંથી 145 કાઢો બરાબર -k છે.
તો આ કેટલા મળ્યા? -20/2 બરાબર -k. બે બાજુથી માઇનસ માઇનસ ઉડી ગયા. 20/2 એટલે k નો જવાબ મને મળી ગયો કેટલો? 10. બરાબર છે. k નો જવાબ કેટલો છે? 10. 10 બોલે તો D. ચાલો રેડી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, √6 + √6 + √6 અનંત સુધી જાય છે. બરાબર છે. ક્યાં સુધી જાય છે ભાઈ? અનંત સુધી જાય છે. તો આવા પ્રકારના ક્વેશ્ચનને કેમ સોલ્વ કરવા? જો જનરલી તમે આખું જે આ રકમ આપેલી છે ને x ધારીને તમે ગણી શકો. કેવી રીતના? જો x = √6 + √6 + √6 આવું તો અનંત સુધી જાય છે. બરાબર. આવું ક્યાં સુધી જાય છે? અનંત સુધી જાય છે. હવે હું શું કરીશ જોજો, x બરાબર આ છે તો અનંત સુધી જતું હોય તો બેટા આ શું થઈ ગયું તમારું? આ પણ એ જ વસ્તુ દેખાય છે ને? બરાબર. આ પણ એ વસ્તુ દેખાય છે તો આને હું કરીશ x બરાબર √6 અને આને મેં પાછું એ જ વસ્તુ દેખાણી એટલે x ધારી લીધા. અને હવે બે બાજુ વર્ગ કરો એટલે x² બરાબર કેટલું થઈ ગયું? 6 + x. અને હવે આ 6 + x ને સામેની બાજુ જવા દો એટલે x² - x - 6 બરાબર 0. હાલે લે, આ તો દ્વિઘાત સમીકરણ મળી ગયું. અને હવે આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરતા આવડે. 6 ના એવા ભાગ પાડો -1 આવે. બરાબર છે. તો કે x². કાયદેસર કરીએ પછી શોર્ટકટે શીખવાડું છું. x². હાલો એ ભાગ પાડશો એટલે કેટલા થઈ ગયું? -3x + 2x - 6 = 0. હાલો આ બેમાંથી x કોમન કાઢો એટલે કોણ થઈ ગયું? x - 3. 2 કોમન કાઢો એટલે x - 3 = 0. તો x - 3 અને x + 2 = 0. તો મને મળ્યું કોણ? x - 3 = 0 મળ્યા. x + 2 = 0 મળ્યા. x ની કિંમત મળી ગઈ 3. અહીં x ની કિંમત મળી ગઈ -2. માઇનસ છે જે શક્ય નથી. તો સ્વાભાવિક છે આપણો જવાબ કયો આવશે? x = 3. એટલે 3 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર છે. આ બાજુ આવો, આ બાજુ શોર્ટકટ શીખવાડું. જો સાહેબ આ 6 છે ને 6 ના તમારે ક્રમિક ભાગ પાડવાના. 6 છે એના તમે ક્રમિક ભાગ પાડવાના. 6 ના ક્રમિક ભાગ કેટલા થાય છે? 3 × 2 = 6. હવે હું ધ્યાનથી બોલું નહીં, ધ્યાનથી સાંભળજો સાહેબ. વચ્ચે નિશાની કેવી છે? પ્લસ. વચ્ચે નિશાની કેવી છે? પ્લસ. તો મોટાને પ્લસ આપો, નાનું માઇનસ. આપણો જવાબ આવી ગયો. જો x = 3, y -2x આવી ગયા જવાબ. પણ માઇનસ વાળું બેટા શક્ય નથી એટલે જવાબ આવે પ્લસ. ન ખબર પડી ને? ફરીથી બોલું. જો 6 જે એના તમારે ક્રમિક ભાગ પાડવાના. 3 × 2 = 6. અને હવે વચ્ચે પ્લસ ની નિશાની છે તો મોટાને પ્લસ આપો તો નાનું કેવું થઈ ગયું? માઇનસ. જો આવી રકમ હોત, બરાબર છે, આવી રકમ તમને આપી હોત કે √6 - √6 આવી રકમ આપી હોત તો સાહેબ આના ભાગલા પાડા 3 × 2 = 6. વચ્ચે રૂડા રૂપાળા માઇનસ છે તો મોટાને માઇનસ આપો. જે વચ્ચે નિશાની હોય મોટાને આપવાની. તો નાનું કેવું થઈ ગયું? પ્લસ. તો આનો જવાબ આવે +2. બરાબર છે. જવાબ કેટલો આવે? +2. જો આ રહ્યો એવો જ ક્વેશ્ચન છે. √6 - √6 - √6 તો 6 ના ભાગલા પાડશો તો કોણ થઈ ગયું? 3, 2. વચ્ચે સાહેબ માઇનસ છે. માઇનસ છે એટલે મોટાને માઇનસ તો નાનું પ્લસ એટલે જવાબ આવે 2. અને તમારા માટે ક્વેશ્ચન છે હું મૂકું છું. તમારે મને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે. ક્વેશ્ચન પહેલો અને ક્વેશ્ચન બીજો. 2 ક્વેશ્ચન લખું છું. 90 તમને કઈ નથી કેવું. બરાબર છે. ચાલો તમારે કોમેન્ટની અંદર આમ આન્સર લખવાનો. ક્વેશ્ચન પહેલાનો આન્સર આ. ક્વેશ્ચન બીજો આપું છું. 56, 56, 56 અને 56. ચાલો રેડી. આ 2 ક્વેશ્ચન છે એ તમારા માટે હોમવર્કમાં છે એ આપું છું. તમારે મને કોમેન્ટની અંદર છે એ જણાવવાનું છે કે પહેલાનો આન્સર શું આવશે અને બીજાનો આન્સર છે એ શું આવશે. ચાલો રેવડી. ત્યાર પછીનો મિત્રો ક્વેશ્ચન છે. તમને એવું કીધું છે કે 4x² પછી કીધું છે -x બ્રેકેટમાં a + 1 -1 = 0. બંને બીજ એકબીજાના વિરોધી સંખ્યા હોય તો a બરાબર કેટલા થાય?
જો બંને બીજ તમને કીધું છે એકબીજાના વિરોધી છે, બંને બીજ છે એકબીજાના વિરોધી એટલે પેલું આલ્ફા હોય તો બીજું કોણ હોય? માઇનસ બીટા. માઇનસ બીટા જે આ બાજુ આવે એટલે કોણ થઈ ગયું? પ્લસ બીટા. એટલે ઇન શોર્ટ તમને એવું કીધું છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કોણ થઈ ગયું? માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 0. એ સામેની બાજુ જાય એટલે માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0. આવો સંબંધ તમને મળ્યો. હવે આપણા રકમ જેની અંદર બી કોણ છે સાહેબ? બી એટલે a પ્લસ 1 છે, પણ એ કેવા છે પાછા? માઇનસમાં. તો તમને બી એટલે આવું આપ્યું છે માઇનસમાં બ્રેકેટમાં a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. a ઇઝ ઇક્વલ ટુ -1 મળી ગયા. ચાલો a ઇઝ ઇક્વલ ટુ -1. -1 એટલે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર. તો આવું ગુજરાતીની અંદર તમને રકમ લખીને આપી શકે. તો મૂંઝાવણ નહીં, જે પ્રમાણે તમને કન્ડિશન કે એ પ્રમાણે તમારે દાખલો કરી દેવાનો. વાત પૂરી થઈ ગઈ. નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ એટલે કે બીજ 2 છે? તો કઈ નહીં કરવાનું. જો આવો ક્વેશ્ચન પૂછાય ને, બહુ ઉપાધિ નહીં કરવાની. શું કરવાનું? આગળનું લખી નાખવાનું, બધાયનું બરાબર ની આગળનું છે એ લખી નાખવાનું. x ની જગ્યાએ 2 મૂકો. હાલો 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 થાય. અહીંયા 2 મૂકો 4 દુ 8 થાય. અને 5 5 ને 4 9. 9 માંથી 8 જાય એટલે જવાબ 1 વધે. આમાં જવાબ 0 છે એટલે શક્ય નથી. બી ઓપ્શન ને પકડો તો ભાઈ. બી ઓપ્શન છે x² પ્લસ 3x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ 0 તમે સાબિત કરશો. હાલો x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4 થઈ ગયો. x ની જગ્યાએ 2 મૂકો 3 દુ 6 થઈ ગયા. -12. 6 ને 4 10 માંથી 12 કાઢો એટલે -2 આવે. બરાબર છે? કેટલા આવે? -2. અહીંયા સાહેબ 0 છે એટલે બી ઓપ્શન નો આવે. સી ઓપ્શન ને પકડો તો ભાઈ. સી ઓપ્શન છે 2x² માઇનસ 7x પ્લસ 6. હાલો x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 થઈ ગયું. માઇનસ આ 2 મૂકો એટલે 7 દુ ને 14 પ્લસ 6. 4 દુ ને 8 થઈ ગયા. -14 પ્લસ 6. 6 ને 8 14 થઈ જાય. 14 માઇનસ 14 એટલે આન્સર આવ્યો 0. બોલો હીરો. આન્સર કયો આવશે? ઓપ્શન નંબર સી આન્સર આવશે. ચાલો ક્લિયર. હવે એક ઓપ્શન છે એમાં મેળ પડી ગયો તો પછી કઈ આગળ ચેક કરવા જવાય નહીં. ખબર પડે છે? બરાબર છે? જે ઓપ્શનમાં આન્સર આવી ગયો પછી આગળ ચેક કરવા ન જવાય. છતાંય કોઈના અંદરથી આનંદ થતો હોય, શું થતું હોય? આનંદ થતો હોય તો ડી ઓપ્શનમાં ચેક કરવા જવાય. ટાઈમ ખોટો બગાડવા જવાય. આગળ ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજનું સ્વરૂપ ખાલી જગ્યા હશે. પહેલી જ સ્લાઇડમાં મેં તમને આનો જવાબ આપ્યો હતો. શું જવાબ આવશે તમે મને કોમેન્ટની અંદર કહેશો. બરાબર? કોઈ ભૂલથી પહેલી સ્લાઇડ પાછું જોવા નહીં જાય. એટલે જ કીધું તું ધ્યાન દઈને ભણો એટલે બધું આવી જશે. બરાબર છે? એટલે આનો જવાબ શું આવશે તમે મને કોમેન્ટમાં કહેશો. હાલો આગળ. સમીકરણ આપેલું છે 6x² માઇનસ 5x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ ખાલી જગ્યા છે. બીજ એટલે ઉકેલ, શૂન્ય, બધું એક થાય. આપણે 2 રીત શીખવાડી દીધી. જો મેથડ 1 શું છે? 6x² માઇનસ 5x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 6 એકા 6 થાય. 6 ના એવા ભાગ પાડો 5 આવે. તમે કહેશો સાહેબ 6x² માઇનસ 3x માઇનસ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હાલ આ બેમાંથી 3 કોમન કાઢો. x કોમન નીકળ્યા એટલે બચ્યા કેટલા? તો કે 2x માઇનસ 1. એ જ વસ્તુ અહીં લખી નાખવાની. બરાબર છે? ચાલો અહીંયા પ્લસ આવવા જોઈએ. બરાબર છે? ચાલો ભાગ ખોટા પડ્યા કારણ કે -1 આવે છે. તો 6x² માઇનસ કેટલા થશે? તો કે 6x પ્લસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે 6 ના 2 ભાગ પડે. બરાબર? 6 ના કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. એમાં 3 દુ 6 થાય અને 6 એકુ 6 થાય. ભૂલથી નિશાની એકવાર જોઈ લેવી. બરાબર? એટલે જો મેં દ્વિઘાત બહુપદી ચેપ્ટર હતું ને, બહુપદી ચેપ્ટરની અંદર મેં તમને નિશાની છે એ શીખવાડેલી હતી. બરાબર છે? એમાં આપણે શીખ્યા હતા પ્લસ પ્લસ. તો અહીં શું આવતું હતું? પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો એમાં તમારી માઇનસ માઇનસ વાળી નિશાની છે ને, તો આ કેસ આવે માઇનસ પ્લસ. જો હવે આવી ગયો ને, ઓલામાં -3 ને -2 થતા હતા એટલે નિશાની ખોટી હતી એટલે આગળ અવયવ જ ન વધે.
ચાલો આ બેમાંથી કોમન કાઢો ભાઈ 6x કોમન નીકળ્યા એટલે કેટલા બચ્યા તો કે ભાઈ અહીંથી x બચશે અહીંથી 1 બચશે આ એમ જ ચાલો અહીંયા કેટલા આવશે માઇનસ માઇનસ આ માઇનસ ના માઇનસ એટલે પ્લસ અને 1/1 એટલે 1 તો જવાબ આવ્યો x - 1 અને બીજો જવાબ આવ્યો 6x + 1 = 0 તો x - 1 = 0 એટલે x બરાબર તમને મળ્યા 1 અને બીજું કેટલું હતું 6x + 1 = 0 તો x ની વેલ્યુ મળી ગઈ -1/6 બરાબર ચાલો x = 1 છે ને બીજું છે -1/6 ઓપ્શન નંબર સી છે પણ મેથડ 2 શું કહેતી હતી ભાઈ તમે અવયવ કયા કયા પડ્યા જો તો ભાઈ અવયવ પડ્યા સાહેબ અહીંથી -6 અને બીજું કોણ છે કાંઈ નથી તો 1 પહેલી સ્ટેપ હું નિશાની બદલો એટલે 6 અને -1 બીજું સ્ટેપ છે x² નો સહગુણક x² નો સહગુણક છે 6 બેયમાં 6 મૂકી દો 6/6 એટલે 1 અને આ થઈ ગયું -1/6 ડાયરેક્ટ જવાબ આવી જાય બરાબર બહુપદીમાં આપણે આ શીખવાડેલું હતું ક્લિયર હાલો નેક્સ્ટ તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશનની અંદર એટલે કે ચેપ્ટર નંબર 4 છે દ્વિઘાત સમીકરણ છે એના આપણે કન્સેપ્ટ છે એની ચર્ચા કરીને કેવા પ્રકારના MCQ છે એ પૂછી શકાય એ પણ આપણે જોયું સાથે સાથે શોર્ટકટ તો ખરી જ ભાઈ શોર્ટકટ છે એ આપણે પણ જોતા રહીએ છીએ અને જોશી હોતે બરાબર છે પણ હજી જે લોકોએ આગળના સેશન છે એ નથી જોયા એકવાર જોઈ લેજો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરવાનું હજી બાકી રહી ગયું હોય જો જોઈ લે જો તાર બાકી છે જો અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક પણ કરી દેજો અને જેને આ સેશન છે એની PDF જોતી હોય તો 90 99 33 43 છે આ નંબર ઉપર તમે ફોન WhatsApp ની અંદર મેસેજ કરશો એટલે તમને PDF છે એ મળી જશે તો મિત્રો આ આપણો સેશન છે પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ